આજે અમે હું છોટે રાજા અને મરચાભાઈ સોમનાથના દર્શન કરીને સોમનાથના દરિયે ફરવા આવ્યા અને આ ઊંટ ફાલે ચડ્યો છે ને મને પસાડે એમ છે. પણ આ મરસો ગમે તે કરીને કે મારે તો ઊંટ ઉપર બેહવું, મારે ઊંટ ઉપર બેહવું. આ છોટો એવું કરતો તો મને ખબર હતી. હું પહેલાં બેહીને આવ્યો હતો દ્વારકા, પણ ઈયન બેન બેહવું હતું. હવે બેન ખબર પડી કે ઊંટ ઉપર બેહવું ભારે પડે. જો જેવા ઢૂબ થઈ રહ્યા. ના પાડી હતી કે ઊંટ ચોક પસાડીએ ને તો આ કબેટ ભાગી જાય, પણ મોયના નહીં મારું. એ દરિયો આવ્યો જો એ હા ઊંટ ધીમે ધીમે હેડે છે એ સારું છે, પણ આ વર્ષમાં ખાડા આવી છે ને એ મારું ઉલટું છે. અને જો ઊંટ ગણો ને તો અમારા કાઢજો. પણ મરસો એવું જ કરે છે. હવે કેવો કહેરો કે ઊંટના પાછો વાળો ભાઈએ પાછો વાળ્યો છે. એ હેડો આ છોટો છે ને આવો આગળ નહીં હેડે. લાગે ગાડીની કાંઈક ફૂટી ગયો. હેડો એ છોટા પડતા નહીં પકડીને રાખજે. આ છોટો પહેલાં સડી ગયો એટલે મારે ખેતર જવું પડ્યું ને મરતો હે ને એ કરે એટલે મારે એને પકડીને રાખવાનું. હું એને પકડી રાખું કે મારે મને પકડી રાખવાનું. આ પૂંતાજી ભોળા દાદા ને બાબુજી ને ખજૂરભાઈ ને દેવાજ ખાવર ને એ બધાય તો આવું કદી કર્યું જ નહીં હોય. એની એટલી બીક લાગતી હશે ને કે સોમનાથના દરિયે જવાય નહીં. એ પેલું મંદિર દેખાયેલું સોમનાથનું મરસા જોયું? મરચાને અવાજ બેસી ગયો એટલે હોઈ ગયો. એ ઊંઘેડ્યો એ પકડો એ હમણાં ઊંઘ ઉપાડવાના તો હા. એ હેડો જલ્દી આવું કોઈ રાઈડ ના કરી કરે હો. એવી રાઈડ છે આયરી હારી રાઈડ તો છે, પણ પસાડે એવી રાઈડ છે. હવે હેડો બેહવાનો ટાઈમ આવી ગયો, ઉતરવાનો આવી ગયો. ઊંઘ બેસે એ હમણાં ધૂમ થાય હો. મરસા નમડી કારા નહીં બધી એ જો લે જો પકડ મરસો લપટ્યો. આ ફોટો તો ઉતરી નહીં કહેતા. આ રોલ જો ફોટો એવો એ 3 ટુકડી જિંદાબાદ. ચોથું આવે પાદમપા. કોઈ ના પાછું કોઈ છોટો પાછો લા ના કોઈ નહીં પાછું. હું પાછી ગયો. ખીચડ ખંડાવ જે મારી જેવું કરશે એમના દાવ કોઈ ના. મરસા ઉપર છોટા ઉપર દાવ આવ્યો. 10 ગણી ના હે છોટા પટા 10 હા.
લે મારું બેટું હું તો દરિયામાં બેસી ગયો ઓડિયું લઈને. હેડો 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 જલ્દી જલ્દી નકર દરિયો લઈને જતો રહે. મારો ઓડિયો સોટન મરચો બી ઉડી હેડ્યો મને એકલા મેલીને. એટલે મરચા સોટા હું દરિયામાં ડૂબાવું એટલે મને ઓડિયું વાલીને જતા રહ્યા. મારા ઓડી જાય ચીટિંગ વાળા છે એનો કદી વિશ્વાસ ના કરે ને કરે તો વિડીયામાં હેઠેથી હેરીને મને ડૂબાડીને જ જતા. એટલે પણ આ બધા ઠોકીરા મને બીજા બધાને મરસો હલવાઈને જતો રહ્યો હો. એટલે બધા મને ચમ પડ્યા છે એટલે મને ઠોચીને તમે મને ડૂબાડી દેહો. હેડો 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 પાછું હેડવું પડશે. હેડો હેડો એટલે આ માણસો ગમે અહીંયા ખોટા હલવાવે હો. અમારે સાને બધી સંગ જ ના કરાય. હવે જો હમણાં દરિયામાં ડૂબી દો તા પેલા બધા જોજો. અલા મારી કઈ ભાજી નોખશી. અરે દરિયો તો ઊંડો છે એટલે હોડિયામાં બેહવું પડ્યું છે. એ ઠોકાણો લાલ્યા હું તો દર વખતે ઠોકાઉં. આજે એનું હોડિયું આવ્યું લ્યા એટલે હોડિયું પાછું લે ને